નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 1968માં ભારતીય વાયુસેનાના એક વિમાને ચંદીગઢથી ઉડાન ભરી હતી। વિમાનમાં ભારતીય સૈનિકો સવાર હતા, પરંતુ થોડા સમય બાદ પ્લેનનો એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો, કારણ કે પ્લેન ક્રેશ થઈ ગયું હતું। તેનો કાટમાળ વર્ષ 2003માં મળી આવ્યો હતો। લોકોની શોધખોળનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। 56 વર્ષ પહેલા ભારતીય વાયુસેનાનું એક વિમાન રોહતાંગ પાસમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। વિમાનમાં 102 લોકો સવાર હતા। તેનો કાટમાળ વર્ષ 2003માં મળી આવ્યો હતો। ત્યારે આજે પણ લોકોને શોધવાનું કામ ચાલુ છે। આ દેશનું સૌથી લાંબુ બચાવ અભિયાન કહેવામાં આવે છે અને હવે ભારતીય સેનાએ તેમાં મોટી સફળતા મેળવી છે। ત્યારે હવે આ અકસ્માતમાં ભોગ બનેલા વધુ 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। સેનાના અધિકારીઓનું કહેવું છે કે સર્ચ ઓપરેશન ચલાવી રહેલી ભારતીય સેનાના ત્રિરંગા પર્વત બચાવ અને ડોગરા સ્કાઉટ્સની સંયુક્ત ટીમને આ મૃતદેહો મળી આવ્યા છે। 7 ફેબ્રુઆરી 1968ના રોજ AN-12 એરક્રાફ્ટ ચંદીગઢથી લેહ માટે ઉડાન ભર્યું હતું, પરંતુ રોહતાંગ પાસ પાસે ખરાબ હવામાનના કારણે વિમાન ક્રેશ થઈ ગયું અને તેમનો સંપર્ક તૂટી ગયો। પીડિતોના મૃતદેહો અને અવશેષો દાયકાઓ સુધી બર્ફીલા વિસ્તારમાં પડી રહ્યા। આ દરમિયાન ડોગરા સ્કાઉટ્સના નેતૃત્વમાં ભારતીય સેનાનું સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું। એક અસાધારણ ઘટનાક્રમમાં 1968માં રોહતાંગ પાસ પર દુર્ઘટનાગ્રસ્ત AN-12 વિમાનમાંથી કર્મચારીઓના અવશેષો પુનઃ પ્રાપ્ત કરવા માટે ચાલુ શોધ અને બચાવ અભિયાનમાં નોંધપાત્ર સફળતા મળી છે। 2003માં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિંગ ક્લાઇમ્બર્સે પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો હતો। ત્યારબાદ વર્ષોથી આર્મી અને ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ડોગરા સ્કાઉટ્સે 2005, 2006, 2013 અને 2019માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પ્રતિકૂળ પરિસ્થિતિએ અને દુર્ગમ પ્રદેશ હોવા છતાં 2019 સુધી સ્થળ પરથી માત્ર 5 જ મૃતદેહો મળી આવ્યા હતા। ત્યારે હવે વધુ 4 મૃતદેહો મળી આવ્યા છે, જેનાથી કુલ સંખ્યા 9 થઈ ગઈ છે। મળી આવેલા 4 મૃતદેહોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે। મલખાનસિંહ, કોન્સ્ટેબલ નારાયણસિંહ અને થોમસ ચરણની ઓળખ કરાયેલા 3 મૃતદેહો છે। તેના ખિસ્સામાંથી મળેલા વાઉચર પરથી મલખાનસિંહની ઓળખ થઈ હતી, તો કોન્સ્ટેબલ નારાયણસિંહની ઓળખ તેના ખિસ્સામાંથી મળેલી પેબુક પરથી થઈ હતી। એ જ રીતે કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના થોમસ ચરણને પણ તેમની પેબુકમાંથી ઓળખ્યા। થોમસ કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના એલાન્થુરનો રહેવાસી હતો। તેના સૌથી નજીકના સંબંધી તેની માતા અલીમાને આ અંગે જાણ કરવામાં આવી છે। ચોથા મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે। આર્મી ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચંદ્રભાગા અભિયાન 10 ઓક્ટોબર સુધી ચાલશે। 1968માં શહીદ થયેલા જવાનોના પરિજનો વર્ષોથી તેમના પરત આવવાની રાહ જોઈને બેઠા છે। મહત્વનું છે કે સર્ચ ઓપરેશન 10 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। ત્યારે આવી સ્થિતિમાં અન્ય સૈનિકોના મૃતદેહ પણ મળવાની આશંકા છે।